જય માતાજી। આજે આપણા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। આજે વડસર ગામના પાછળના ભાગે આવેલા રામાપીર મંદિરના તમને દર્શન કરાવવાના છે, એટલે બ્લોકમાં જોડાવા લેજો। બહુ સરસ બ્લોક બનાવ્યો છે। આ રામાપીરનો મેઇન ગેટ છે, જે તમે નિહાળી રહ્યા છો। એ હવે ટૂંક જ સમયમાં તમને રામાપીરનું મંદિર પૂરું દેખાડવા મળશે। આ રામાપીરનું મંદિર ક્યારે બન્યું હતું, આનો થંભ ક્યારે ઊભો થયો હતો, એની સંપૂર્ણ માહિતી તમને આ બ્લોગમાં મળવાની છે, એટલે બ્લોગ પૂરો જોજો। બહુ સરસ બ્લોગ બનાવ્યો છે। રામાપીરનું મંદિર જે બન્યું હતું એની તારીખ છે 9/12/2006માં બન્યું હતું આ મંદિર। આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। આ મંદિરની સ્તંભ આપણે ઊભો કર્યો હતો એ 30/4/2018માં થયો હતો, સવારે 7:05 વાગે। આજે બાબાની બહુ 52 ફૂટની આજે જે નેજો આવ્યો હતો એનો પણ બ્લોકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। આજે બીજનો દિવસ હતો। ભારે ભીડ હતી। આજે રામાપીરના ઘોડા પર ઉતરી આવ્યું હતું। બહુ સરસ આજનો માહોલ। આજે ભક્તિ ખરેખર વડસર ગામને બહુ પ્રચલિત કરી એવું લાગ્યું। દર બીજે માહોલ તો આવો જ હોય છે, પણ આજે અષાઢી બીજના કારણે બહુ ભક્તોનો મેળાવો જામ્યો હતો। રામાપીર આ મંદિરે તમને હાજરા જોવા મળશે। એનું એક કારણ હું તમને કહું તો આ રામાપીરના અંદર જે દીવો ચાલુ છે એ રણુજાથી લાવવામાં આવ્યો હતો। એના કારણે અહીંયા તમને દર્શન કરશો એટલે એવું જ લાગશે કે તમે રણુજા ઊભા છો અને રામદેવ પીરના દર્શન કરી રહ્યા છો। મારું એવું કહેવું નથી કે આ મંદિર તમે એ કરો, પણ મંદિર ખરેખર અહીં આવો છો એટલે તમને આખો માહોલ અલગ જ લાગે છે। બાબાનો ખરેખર બહુ હાથ છે। અહીં આજુબાજુના ફરતા ગામના હજારો પબ્લિક મંદિરે દર્શન કરવા આવે છે। એટલે તમે કલોલ તાલુકાના અંદર કદાચ કોઈ બી ટાઈમે આ બધું નીકળો તો એકવાર તમે મુલાકાત કરશો એટલે તમને પોતાને એવું લાગશે કે ના, બાબા રામદેવ પીર ખરેખર હાજરા હજુર આ વડસર મુકામે બેઠેલા છે। એટલે આ બ્લોગ બનાવવાનું એક જ કારણ છે કે બાબા દરેકની મનોકામના પૂરી કરે છે। એટલે મને થયું કે ના, બાબાનો બ્લોગ બનાવું અને દુનિયાને પણ ઘરે બેઠા દર્શન થાય એવી મારી આશા છે। બાકી મારા મનમાં એક જ વસ્તુ છે, દરેક ભગવાન સરખા જ હોય છે, પણ આજે કાળા કળિયુગમાં રામાપીર હાજરા હજુર જો પૂજાતા હોય તો દરેક ગામમાં તેમનો મહિમા એટલો ને એટલો જ છે। એટલે આજે બાબાના દર્શન કરો અને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। હું આજે પૂરો બ્લોગ તમને બતાવવાનો છું। રામાપીરની સવારથી સાંજની આરતી સુધીનો સમય આપણે લીધો છે। આજે ભક્તો જુઓ, સાંજના 7 વાગ્યા છે, આરતી થઈ ગઈ છે, આરતીનો લાવો લઈ રહ્યા છે। દરેક ભક્તો અહીં મંદિરે દર્શન કરી। અમારો આ વિડીયો તમને ગમ્યું હોય તો આગળ ફોરવર્ડ કરો તો દુનિયા બીજી પણ જે દર્શન કરે એવી મારી આશા છે। આ બ્લોગ રામાપીર દરેકની મનોકામના પૂરી કરે એના માટે જ બનાવ્યો છે, જે ઘરે બેઠીને પણ દર્શન કરી શકે છે। રામાપીર દરેકના કામ કરે છે। આજે દરેક ગામ એવું કોઈ નહીં હોય કે જ્યાં રામાપીરનું મંદિર નહીં હોય। રામાપીરનો ખૂબ જ મહિમા વધારે છે। રામાપીરની હજારો પબ્લિક માને છે અને રામાપીર એમની મનોકામના પૂરી કરે છે। જય રામાપીર લખવાનું ભૂલતા નહીં। જય મેડીમાં, જય